जय श्री कृष्ण। हरण महादेव। केम छो मित्र? बधा मजामां? हूँ तमारो फ्रेंड डॉक्टर नीरव रावल। स्टॉपिंग नहीं सीधी दवा है। 50 ग्राम कारा तल, 25 ग्राम अजमो, 100 ग्राम गोળ. ગોળને મીટ કરી નાખવાનો, એટલે પીગળાવી નાખવાનો. ગમે લોખંડની વસ્તુમાં નાખી ગોળ પીગળી જાય એટલે કાળા તલ અને અજમો બેને અધકચરો પાવડર કરી લેવાનો છે અને ગોળમાં નાખી ઠંડો થઈ જાય હલાવી નાખવાનો છે. ઠંડો થઈ જાય પછી એને ગોળી બનાવી નાખવાની છે. એ બબે ગોળી સવારે ને સાંજે દૂધ સાથે અથવા પાણી સાથે છોકરાને દઈ શકો છો, લેવાય. બરાબર છે. એનું અને હજી એક દવા આપીશ, એ છેલ્લે આપી. પછી શું રિઝલ્ટ કેની માટે ઉપયોગ બરાબર મનમાં થતું હશે લઈ કહી દઉં. બાળક પથારીમાં પેશાબ કરતું હોય છે, બરાબર છે. ઘણા નાનકડા હોય, 6 મહિનાથી તો હોય જ, વર્ષ દિવસ પછીના ઉપરના હોય, જેને મા બાપ અટાણ તો ટેલેન્ટેડ છે. એટલે વર્ષ દીના છોકરા પણ બાથરૂમમાં જાય છે. વર્ષ દિવસથી લઈ 8, 9 વર્ષ, 10 વર્ષના છોકરાઓ જે બાથરૂમ પથારીમાં પેશાબ કરતા હોય તેની માટે છે. કારણ કે પેશાબને એવું છે કે બાળકનો વિકાસ ના થયો હોય, મગજમાં એટલું યાદ ના રહેતું હોય, એના હિસાબે પેશાબ ભરેલો હોય. રાત્રે પેશાબ ના કરે હોય, ઘણી વખત બાળક જીદ કરીને સૂઈ જતો હોય તો પેશાબ ભરાતો હોય તો એનો કંટ્રોલ નહીં, મગજ એટલું સેન્સર ના આપી શકે, બરાબર. એના હિસાબે એને પેશાબ થઈ જતો હશે, એટલે પથારીમાં પેશાબ થઈ જાય તેની માટેનું છે. કાળા તલ 50 ગ્રામ, 25 ગ્રામ અજમો બેને મિક્સ પાવડર કરી 100 ગ્રામ ગોળમાં નાખી, બરાબર છે, હલાવી અને ગોળી બનાવી લઈને સવાર સાંજ બબે ગોળી લેવાની છે. અને બીજી વસ્તુ કહું છું, એ આમળા 2 ગણા, બરાબર છે. આમળા 2 ગણા અને શહદ એટલે કે મધ 6 ગણું. દાખલા તરીકે કે 50 ગ્રામ આમળા લ્યો તો એને 6 ગણું ઉમેરીને મધ નાખી દેવાનું છે. 1 ચમચી આમળાનો પાવડર કરી નાખો. પાવડર એની અંદર બરાબર આમળા લઈ સુકાવી અને એનો તમારે હાથે પાવડર કરવાનો છે. તૈયાર મળે તે ના લેતા પ્લીઝ, મહેરબાની મિત્રો. બરાબર આમળા લઈને સુકાવી અને પાવડર કરી નાખવાનો. 1 ચમચીમાં 6 ચમચી મધ નાખી મિક્સ કરી અને 1 ચમચી સવાર સાંજ લેવાની ગરમ પાણી સાથે. તો મિત્રો બાળક પથારીમાં પેશાબ કરતું હોય, બરાબર છે, અને પ્રશ્ન સાવ હલ થઈ જશે. 1 મહિનાની અંદર જોરદાર રિઝલ્ટ મળશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. આવો નવો પ્રેમ દેતા રહેજો. થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ.